અમદાવાદની શાળામાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે। અમદાવાદની શાળાઓમાં વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે। શેલાની એશિયાટિક સ્કૂલમાં હોબાળો મચાવવામાં આવ્યો। એસીમાં થયેલ બ્લાસ્ટ મુદ્દે વાલીઓએ હોબાળો મચાવ્યો। સ્કૂલના સત્તાધીશોએ જાણકારી ન આપ્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। શાળામાં કોઈ મોક ડ્રીલ ન થયાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। વાલીઓએ જાતે જ ફાયર સાધનો ચેક કર્યા છે। સંચાલકો સ્કૂલમાંથી ભાગી ગયાના આક્ષેપ પણ કરવામાં આવ્યા। તો અમદાવાદની શાળામાં વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે, જેમાં શેલાની એશિયાટિક સ્કૂલમાં હોબાળો મચાવવામાં આવ્યો હતો। એસીમાં થયેલ બ્લાસ્ટ મુદ્દે વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, અમદાવાદની શાળાઓમાં વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો। એસીમાં બ્લાસ્ટ મુદ્દે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો અમદાવાદની એક શાળા જે છે છેલ્લા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલ, ત્યાં વાલીઓએ અત્યારે હાલ હોબાળો મચાવ્યો છે। જો વાત કરવામાં આવે તો આ સ્કૂલમાં ફાયરના લીધે થઈને ખાસ હોબાળો મચાવ્યો છે। વાલીઓનું કહેવાનું છે કે વિદ્યાર્થીઓ જે છે તે ખૂબ જ ગભરાઈ ગયા છે, ખૂબ જ ડરી ગયા છે અને ગઈકાલે મોકડ્રીલ જે છે એક ફાયર સેફ્ટીને લઈને મોકડ્રીલ યોજાયું હતું અને આ મોકડ્રીલ દરમિયાન ખૂબ જ ધુમાડો અને આગ લાગી હતી, જેના કારણે તેને ધુમાડો જે બાળકો જે છે તે લોકો ખૂબ જ ધુમાડાના કારણે તેને ગભરાઈ ગયા હતા। મોટી સંખ્યામાં અત્યારે હાલ શાંતિ એશિયાટિક જે સ્કૂલ જે છે જે શેલામાં આવેલી છે, ત્યાં વાલીઓ જે છે તે એકઠા થયા છે અને જે સંચાલકો જે છે તેમની તેઓ રજૂઆત કરવા માટે થઈને આવ્યા છે। જો વાત કરવામાં આવે તો સ્મોકના કારણે થઈને વિદ્યાર્થીઓ જે છે તે ખૂબ જ હેરાન પરેશાન થયા હતા અને ડરી ગયા હતા અને ફાયરની આ ઘટનાના કારણે થઈને સ્કૂલમાં ગઈકાલે અફરાતફરી મચી હતી। વિદ્યાર્થીઓ ખૂબ જ ગભરાઈ ગયા હતા, એટલા માટે થઈને વાલીઓ અત્યારે હાલ શાંતિ એશિયાટિક સ્કૂલ જે છે જે શેલા વિસ્તારમાં આવેલી છે ત્યાં અત્યારે હાલ ભેગા થયા છે અને ખૂબ જ હોબાળો મચાવી રહ્યા છે, કારણ કે બાળકોને ફાયરની સેફટીનું જ્ઞાન આપવું તો જરૂરી છે, પરંતુ તે દરમિયાન ફાયર સેફટીનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે કે બાળકોને કઈ રીતે સાચી સમજણ મળે। જો વાત કરવામાં આવે તો ફાયર સેફટી નું જ્યારે મોકડ્રીલ યોજાય છે ત્યારે બાળકોને દૂર રાખીને પ્રોપર રીતે સમજાવવાના હોય છે, પરંતુ મોકડ્રીલ દરમિયાન બાળકો જે છે તે ખૂબ જ ગભરાઈ ગયા હતા, જેના કારણે થઈને અત્યારે હાલ મોટી સંખ્યામાં વાલીઓ જે છે તે સ્કૂલની બહાર એકઠા થયા છે અને તે હોબાળો મચાવી રહ્યા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જ વાલીઓએ હોબાળો મચાવ્યો છે। શેલાની એશિયાટિક સ્કૂલમાં હોબાળો મચાવવામાં આવ્યો હતો। એસીમાં થયેલ બ્લાસ્ટ મુદ્દે વાલીઓએ હોબાળો મચાવ્યો।